ચાલો મિત્રો, ધોરણ 12 ની અંદર તત્વજ્ઞાનમાં પ્રકરણ 4 માં પ્રકરણનું નામ છે સોપાધિક સંવિધાન, નિરૂપાધિક સંવિધાન. બરોબર, પ્રકરણનું નામ છે નિરૂપાધિક સંવિધાન. મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર આપણે અભ્યાસ કરીને આવ્યા છીએ કે તર્કશાસ્ત્રના દલીલો જે છે એના બે પ્રકાર પડે છે, નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી. આપણે ત્યાં એ પણ ચર્ચા થઈ હતી કે આપણે નિગમનલક્ષી દલીલ વિશે અભ્યાસ કરવાનો છે અને ત્યાં પણ આપણે કર્યો તો નિરૂપાધિક વિધાન વિશે આપણે ચર્ચા કરી હતી. બરોબર ને? પ્રકરણ 2 માં અને પ્રકરણ 3 માં એ નિગમનલક્ષી દલીલની જ વાત હતી. હવે અહીંયા પણ એ જ વાત છે. આગળ આપણે ચાલીએ તો નિગમનલક્ષી અનુમાન છે એના બે પ્રકાર પડે છે, અમધ્યપદી અનુમાન, અમધ્યપદી અનુમાન અને મધ્યપદી અનુમાન. નિગમનલક્ષી દલીલના બે પ્રકાર પડે છે, અમધ્યપદી અનુમાન અને મધ્યપદી અનુમાન. આ ચર્ચા પણ આપણે 11મા ધોરણમાં થયેલી છે. ત્યાં આપણે જે અભ્યાસ કર્યો હતો તે શું હતું? અમધ્યપદી અનુમાન હતું. શું હતું? અમધ્યપદી અનુમાન વિશે અભ્યાસ કર્યો હતો. તેમાં પ્રકરણ 3 ની અંદર બે ચર્ચા હતી, વિરોધાશ્રિત અનુમાન અને બીજું હતું સામ્યાર્થી અનુમાન. બરોબર? અહીંયા આપણે જે ચર્ચા કરવાની છે તે મધ્યપદી અનુમાન વિશે ચર્ચા કરવાની છે. શેના વિશે ચર્ચા કરશું? મધ્યપદી અનુમાન વિશે ચર્ચા કરવાની છે. મધ્યપદી અનુમાનના 3 પ્રકાર પડે છે, નિરૂપાધિક સંવિધાન, સોપાધિક સંવિધાન અને વૈકલ્પિક સંવિધાન. પરંતુ આપણા પ્રકરણનું નામ જ એ છે નિરૂપાધિક સંવિધાન. આપણે શેનો અભ્યાસ કરવાનો થાય છે? નિરૂપાધિક સંવિધાનનો અભ્યાસ કરવાનો થાય છે. બરાબર? એટલે આપણે નિરૂપાધિક સંવિધાનનો અભ્યાસ કરીશું. હવે આપણે જે 11મા ધોરણમાં જે અભ્યાસ કરીને આવ્યા તે નિરૂપાધિક વિધાન હતું. શું હતું? નિરૂપાધિક વિધાન. અહીંયા આપણે જે અભ્યાસ કરવાનો છે તે નિરૂપાધિક સંવિધાનનો કરવાનો છે. પરંતુ નિરૂપાધિક સંવિધાનનો અભ્યાસ કરતા પહેલા નિરૂપાધિક વિધાન એટલે શું? જો કે આપણે 11મા ધોરણમાં શીખીને આવ્યા છીએ, છતાં અહીંયા આપણે નિરૂપાધિક વિધાન વિશે ચર્ચા કરવી જરૂરી બની જાય છે. બરોબર? એટલે એ જે છે એ ચર્ચા આપણે પહેલા નિરૂપાધિક વિધાનની ચર્ચા કરીશું કે નિરૂપાધિક વિધાનનું બંધારણ, એનું બંધારણ શું છે, એની વ્યાખ્યાઓ શું છે, એની ચર્ચા આપણે અહીંયા પહેલા કરવાની થાય છે. તો આપણે 11મા ધોરણની અંદર જ નિરૂપાધિક વિધાનની ધોરણ 11માં જ નિરૂપાધિક વિધાનની આપણે વ્યાખ્યા શીખાડી છીએ અને આપણને બધાને આવડે જ છે. બરોબર ને? કે નિરૂપાધિક વિધાન કોને કહેવાય છે? તો એ ચર્ચા આપણે ધોરણ 11 ની અંદર આપણે કરેલી છે. તેની અંદર નિરૂપાધિક વિધાનના જે ઘટકરૂપ અંગો 3 છે એની ચર્ચા કરેલી છે, ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક. તો નિરૂપાધિક વિધાન એટલે શું? તો કે નિરૂપાધિક વિધાન એટલે કશાકના વિશે કશીક બિનશરતી માહિતી આપતું કથન. આમ તો ત્યાં આ ચર્ચા આપણે કરેલી છે. બરોબર ને? કે વિધાન એટલે શું? તો કે કશાકના વિશે કશીક માહિતી આપતું કથન. અને નિરૂપાધિક વિધાન એટલે શું? તો કોઈ પણ પ્રકારની શરત કે ઉપાધિ વગર સીધી જે માહિતી આપવામાં આવી હોય તેને આપણે નિરૂપાધિક વિધાન કહીએ છીએ. વ્યાખ્યા હું અહીંયા લખતો નથી, પણ આપણને ખબર જ છે કે નિરૂપાધિક વિધાન એટલે શું? તો કશાકના વિશે કશીક માહિતી આપતું બિનશરતી કથન. એટલે કે કોઈ પણ શરત વગર સીધી જે માહિતી આપતું હોય તે વિધાનને કેવું વિધાન કહેવાય છે?
નિરુપાધિક, નિરુપાધિક, ઉપાધિ વગરનું. તેવું તેની વ્યાખ્યા આપણે આપેલી છે. દાખલા તરીકે કેવા વિધાનો હોય તો સર્વ બાળકો હોશિયાર છે. આ વિધાનને કેવું વિધાન કહેવાય? જે આપણે 11મા ધોરણમાં શીખીને જ આવ્યા છીએ. આ વિધાનને કેવું વિધાન કહીએ છીએ આપણે? તો કે નિરુપાધિક વિધાન કહીએ છીએ. કોઈ પણ માણસ અમર નથી. બરોબર? કેટલાક નેતાઓ ભ્રષ્ટાચારી નથી. આ બધું શું છે? નિરુપાધિક વિધાન. બરોબર? એ બધા આના ઉદાહરણો છે. હવે આગળ એમાં ચર્ચા કરીએ તો નિરુપાધિક વિધાનના ઘટકરૂપ અંગો કેટલા છે? 3. આપણે 11મા ધોરણમાં શીખીને આવ્યા છીએ ત્યારે આપણે વારંવાર ચર્ચા કરેલી છે કે નિરુપાધિક વિધાનના ઘટકરૂપ અંગો 3 છે. બરોબર? અને આ 12મા ધોરણમાં પૂછાશે. કયા કયા? તો કે ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક. બરોબર ને? આને સંયોજક અથવા આપણે ગુણ કહીએ છીએ. ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક, આ 3 નિરુપાધિક વિધાનના ઘટકરૂપ અંગો છે. નિરુપાધિક વિધાનની વાત કરું છું, નિરુપાધિક સંવિધાનની વાત નથી કરતો. જો આ ખૂબ જ તમારા માટે મહત્વનું બની જશે કારણ કે કોર્સમાં ઘટાડો થયો છે એટલે જે મોટા ભાગે જે 6 માર્ક્સ નું પૂછાતું એ જ નીકળી ગયું છે. હવે 6 માર્ક્સ ક્યાં સેટ કરવા એ ઉપર પેપર કાઢવા વાળા ઉપર આધાર રાખે છે. એટલે આપણા માટે આ બહુ મહત્વનું બની જશે. બરોબર ને? કે ઉદ્દેશ્ય પદ કોને કહેવાય, વિધેય પદ કોને કહેવાય અને સંયોજક કોને કહેવાય તે આપણને ખબર હોવી જોઈએ. તો આ ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક હંમેશા પહેલું આવે એને શું કહીએ છીએ આપણે? ઈયતા. ઈયતા પછી પહેલું પદ હોય એને ઉદ્દેશ્ય પદ કહેવાય જે પ્રેક્ટિકલી દ્રષ્ટિએ. બીજું હોય એને વિધેય પદ અને આ છે એને સંયોજક છે અથવા અહીં બીજું શું હોઈ શકે? નથી. બરોબર ને? તો આ સંયોજક છે. હવે 3 ની વ્યાખ્યા પણ આપણને આવડતી હોવી જોઈએ. વ્યાખ્યામાં એવું ન લખાય કે જે પહેલું પદ આવે એને ઉદ્દેશ્ય પદ કહેવાય, બીજું આવે એને વિધેય પદ કહેવાય, બરોબર, છેલ્લે આવે એને સંયોજક કહેવાય. એવું આપણે વ્યાખ્યામાં ન લખી શકીએ. વ્યાખ્યા કેવી રીતે લખાય છે? તો ઉદ્દેશ્ય પદ કોને કહેવાય? તો કે નિરુપાધિક વિધાન જેને લગતું હોય, નિરુપાધિક વિધાન જેને લગતું હોય તેને ઉદ્દેશ્ય પદ કહેવાય છે. જો આખું નિરુપાધિક વિધાન છે. હવે આખું વિધાન કોને લગતું છે? બાળકોને લગતું. એટલે બાળકો શું થયું? ઉદ્દેશ્ય પદ. નિરુપાધિક વિધાન જેને લગતું હોય તેને ઉદ્દેશ્ય પદ કહેવાય છે. ત્યારબાદ વિધેય પદ કોને કહેવાય? આવી વ્યાખ્યા પૂછાય. જો હું આ એટલું માટે ઝડપી ચલાવું છું કે આપણે 11મા ધોરણની અંદર આ બધી જ ચર્ચાઓ કરેલી છે. બરોબર? વિધેય પદ કોને કહેવાય? તો ઉદ્દેશ્ય પદ જે વિધાન જે નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપતું હોય, ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપતું હોય તે પદને શું કહેવાય? વિધેય પદ કહેવાય છે. દાખલા તરીકે અહીંયા બાળકો વિશે માહિતી મળે છે. બાળકો કેવા છે? હોશિયાર. તો આ શું થયું? વિધેય પદ. બરોબર? ઉદ્દેશ્ય પદ એટલે નિરુપાધિક વિધાન જેના વિશે હોય માહિતી આપતું, નિરુપાધિક વિધાન જેને લગતું હોય તેને ઉદ્દેશ્ય પદ કહેવાય. અને વિધેય પદ કોને કહેવાય? તો ઉદ્દેશ્ય પદ વિશે માહિતી આપતું હોય તેને વિધેય પદ કહેવાય. અને સંયોજક કોને કહેવાય? તો ઉદ્દેશ્ય પદ અને વિધેય પદને સાંકળનાર. સાંકળનાર એટલે જોડનાર. આ બેને જોડવાનું કામ કોણ કરે છે? સંયોજક કરે છે. બરોબર? 3 વ્યાખ્યા આપણા મનની અંદર ક્લિયર હોવી જોઈએ. કે ઉદ્દેશ્ય પદ એટલે નિરુપાધિક વિધાન જેને લગતું હોય તે ઉદ્દેશ્ય પદ, વિધેય પદ તો કે ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપતું હોય એને વિધેય પદ કહેવાય. સંયોજક કોને કહેવાય? તો કે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ બંનેને જે જોડનારું, સાંકળનારું છે તેને વિધેય પદ કહેવાય, સંયોજક કહેવાય છે.
હવે આ ત્રણેય ચર્ચા આપણે અહીંયા કરેલી છે. બીજું આમાંથી એવો પણ પ્રશ્ન પૂછાય કે નિરુપાધિક સંવિધાનના ઘટકરૂપ અંગો કેટલા? તો 3. કયા કયા? ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક. આ પણ આપણને ટૂંકો પ્રશ્ન આવડતો હોવો જોઈએ. એથી આગળ ચાલીએ તો નિરુપાધિક વિધાનના પ્રકારો. બરોબર? તો નિરુપાધિક વિધાનના પ્રકારો કેટલા છે એ પણ આપણે ત્યાં ચર્ચા કરેલી છે, છતાં અહીં આપણે ઝડપથી કરી દઈએ. બરોબર? કે નિરુપાધિક વિધાનના જે પ્રકારો છે તે પણ 11મા ધોરણની અંદર ચર્ચા કરેલી છે. ફરીથી હું અહીં ચર્ચા થોડી ઝડપથી કરી દઉં છું કે નિરુપાધિક વિધાનના પ્રકારો મુખ્ય 2 પ્રકારો પડે છે. કેટલા પડે છે? મુખ્ય 2 પ્રકારો પડે છે. ઈયતાની દ્રષ્ટિએ અને બીજી ગુણની દ્રષ્ટિએ. બરાબર ને? દાખલા હવે પ્રશ્ન એ થાય ઈયતા કોને કહેવાય અને ગુણ કોને કહેવાય? તો કેટલાક શિક્ષકો લાગણીશીલ છે. બરાબર? આ ઉદ્દેશ્ય પદ આપણે કીધું. આને શું કહીશું? વિધેય પદ. આને આપણે સંયોજક કહીએ છીએ, પણ ગુણ પણ કહેવાય. શું કહેવાય? ગુણ. હવે આ જે વધ્યું એને શું કહેવાય? તો કે એને ઈયતા કહેવાય. શું કહેવાય છે? ઈયતા કહેવાય છે. એટલે નિરુપાધિક વિધાનના પ્રકારો ઈયતાની દ્રષ્ટિએ અને ગુણની દ્રષ્ટિએ પડે છે. શેની દ્રષ્ટિએ પડે છે? ઈયતાની દ્રષ્ટિએ અને ગુણની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના પ્રકારો પડે છે. ઝડપથી આપણે ચર્ચા કરીએ છીએ કારણ કે આપણે આ બધું જ 11મા ધોરણની અંદર શીખીને આવ્યા છીએ. હવે ઈયતાની દ્રષ્ટિએ કેટલા પ્રકારો પડે? ટૂંકમાં જે આગળ પહેલું આપ્યું છે ઈયતા, પછી ઉદ્દેશ્ય પદ, પછી વિધેય પદ અને છેલ્લે ગુણ અથવા સંયોજક. બરોબર? તો ઈયતાની દ્રષ્ટિએ 2 પ્રકાર પડે છે. કેવા? તો સર્વદેશી અને બીજો છે એકદેશી. બરાબર ને? કોઈ પણ વિધાન આવું ચાલુ થતું હોય, સર્વ બાળકો તોફાની છે. અહીંયા સર્વ આવે એટલે કેવું ગણવાનું? સર્વદેશી. બીજું કોઈ પણ માણસ અમર નથી. કોઈ પણ એટલે સર્વ જ ગણે. તો આ 2 વિધાન કેવા કહેવાય? સર્વદેશી કહેવાય છે. જ્યારે એકદેશીમાં શું આવશે? તો ઈયતા જે છે એ આગળ કેટલાક લખ્યું હોય. બરોબર? કેટલાક વિદ્યાર્થી હોશિયાર છે. તો આ કેટલાક છે, કેટલાક લખ્યું હોય ત્યારે એને શું કહેવાય છે? એકદેશી. બરોબર? કેટલાક વિદ્યાર્થીઓ હોશિયાર નથી, તો એ પણ એકદેશી. જ્યારે સર્વ કોઈ પણ લખ્યું હોય ત્યારે સર્વદેશી, કેટલાક લખ્યું હોય ત્યારે એકદેશી. એટલે ઈયતાની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના કેટલા પ્રકાર પડે છે? 2. સર્વદેશી અને એકદેશી. જ્યારે ગુણની દ્રષ્ટિએ પણ 2 પ્રકાર પડે છે. વિધિવાચક અને નિષેધવાચક. ગુણની દ્રષ્ટિએ કેટલા પ્રકાર પડે? 2. વિધિવાચક અને નિષેધવાચક. હવે ગુણ એટલે છેલ્લું સંયોજક છે હોય અથવા તો કેવું હોય? નથી. છે હોય ત્યારે વિધિવાચક, નિષેધ હોય ત્યારે નથી શબ્દ લખ્યો હોય ત્યારે એને નિષેધવાચક કહેવાય છે અને છે શબ્દ લખ્યો હોય ત્યારે વિધિવાચક. આ આપણે 11મા ધોરણમાં ચર્ચા કરેલી છે, છતાં આપણે ટૂંકમાં ચર્ચા કરી જઈએ છીએ. આગળ ચાલીએ હવે. તો નિરુપાધિક વિધાનના કુલ 4 પ્રકારો પડશે. કેટલા પ્રકારો પડશે? 4. ઈયતાની દ્રષ્ટિએ 2, ગુણની દ્રષ્ટિએ 2, એ 4 ભેગા થશે અને કુલ 4 પ્રકાર બને છે. દાખલા તરીકે નિરુપાધિક વિધાન કેવું હોઈ શકે? તો આવું હોય: સર્વ સંતો પરોપકારી છે. શું છે? સર્વ સંતો પરોપકારી છે. બીજું, કોઈ પણ
શિક્ષક અભણ નથી. ત્રીજું, કેટલાક નેતા ભ્રષ્ટાચારી છે. ચોથું, કેટલાક બાળકો અભ્યાસ કરે છે, સોરી કરતા નથી. બરોબર, આવું બની શકે. હવે જો આ ચારે ચાર પ્રકાર છે. સર્વ એટલે આપણે વાત થઈ ગઈ સર્વદેશી, કોઈ પણ એટલે પણ સર્વદેશી. છે એટલે વિધિવાચક. કેવું કહેવાય? વિધિવાચક. હવે આ વિધાનને તમારે બોલવું હોય તો કેવી રીતે બોલી શકાય? સર્વદેશી વિધિવાચક. કેવું કહેવાય આ વિધાનને? સર્વદેશી વિધિવાચક. બરોબર. હવે કોઈ પણ એટલે સર્વદેશી, નથી એટલે નિષેધવાચક. આ વિધાન કેવું બન્યું? સર્વદેશી નિષેધવાચક. કેટલાક એટલે એકદેશી, છે એટલે વિધિવાચક. કેવું બનશે? એકદેશી નિષેધવાચક. કેટલાક એટલે એકદેશી, નથી એટલે નિષેધવાચક. કેવું બનશે? સોરી, અહીંયા વિધિવાચક આવશે. એકદેશી વિધિવાચક. એકદેશી નિષેધવાચક. બરાબર ને? કેટલાક એટલે એકદેશી અને નથી એટલે નિષેધવાચક. હવે સર્વદેશી વિધિવાચક વિધાન છે એના માટે ગુજરાતીમાં કયું પ્રતીક વપરાય? હા. સર્વદેશી નિષેધવાચક માટે ના. એકદેશી વિધિવાચક માટે હ અને એકદેશી નિષેધવાચક માટે ન. બરોબર? હા, ના, હ, ન. નિરુપાધિક વિધાનના આટલા પ્રકાર પડે છે. આ આપણને ખ્યાલ હોવો જોઈએ. અંગ્રેજીમાં હા હોય તો એ, ના હોય તો એ, પછી એ ઈ. બરોબર ને? હ હોય તો આઈ અને ન હોય તો ઓ. આ અંગ્રેજી અક્ષર. આ આપણને ખ્યાલ હોવો જોઈએ. નિરુપાધિક વિધાનના કુલ 4 પ્રકાર પડે છે. સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક, એકદેશી વિધિવાચક, એકદેશી નિષેધવાચક. અને એની પ્રાતિક રજૂઆત તો કે સર્વદેશી વિધિવાચકને હા વિધાન કહેવાય, સર્વદેશી નિષેધવાચકને ના વિધાન કહેવાય, એકદેશી વિધિવાચકને હ કહેવાય અને એકદેશી નિષેધવાચક વિધાનને ન વિધાન કહેવાય છે. આટલી આપણે અત્યારે ચર્ચા રાખીએ છીએ. આગળ હજી આપણે ઘણું બધું નિરુપાધિક સંવિધાન વિશે ચર્ચા કરવાની છે. એ આપણે આવતા લેક્ચરની અંદર કરીશું.